ગેસ સંકટ વચ્ચે મોદી સરકારની મોટી કૂટનીતિક જીત કહી શકાય। વધુ એક ભારતીય જહાજે સુરક્ષિત રીતે હોર્મુઝ સ્ટ્રેટ પાર કર્યું। શિવાલિક બાદ બીજું ભારતીય એલપીજી જહાજ ભારત તરફ આવવા રવાના। એલપીજી લઈને આવતું ભારતીય જહાજ નંદા દેવીએ સ્ટ્રેટ હોર્મુઝ પાર કરી દીધું છે। ઈરાને ભારતીય જહાજોને સુરક્ષિત હોર્મુઝ પાર કરાવવાનું આપ્યું હતું વચન। અગાઉ શિવાલિક જહાજે હોર્મુઝની ખાડી પાર કરી હતી। શિવાલિક જહાજ 55,000 ટન એલપીજી લઈને આવી રહ્યું છે અને હવે નંદા દેવી જહાજે પર હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી લીધી છે। બે દિવસ પહેલા જ પ્રધાનમંત્રી મોદીએ ફોન પર આ વાતચીત કરી હતી। ત્યારે તેમણે હોર્મુઝની ખાડીમાંથી પસાર થવા દેવા માટે પરવાનગી માંગી હતી અને ત્યારે ઈરાને ભરોસો આપ્યો હતો કે ભારતીય જહાજને હોર્મુઝ ખાડીમાંથી સુરક્ષિત રીતે પાર કરવાની પરવાનગી આપવામાં આવશે અને આ સાથે જ ભારતની મોટી કૂટનીતિક જીત કહી શકાય કે બે એલપીજી ભરેલા જહાજ હોર્મુઝની ખાડી પાર કરી ચૂક્યા છે। પહેલા શિવાલિક જહાજ અને બાદમાં નંદા દેવી જહાજ જેમણે હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી દીધી છે। એટલે કે ભારત માટે આ મોટી કૂટનૈતિક જીત કહી શકાય। અત્યાર સુધી જે ભારતનું વલણ હતું તેને ઘણા દેશોએ વખોડ્યું પણ હતું કારણ કે ન્યુટ્રલ રહ્યું હતું। ભારતે કોઈ પણ દેશ તરફ તરફદારી કરી નહોતી અને એટલા માટે જ આ ભારતની કૂટનૈતિક જીત થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે કારણ કે ભારતના દરેક દેશો સાથેના સંબંધો સારા છે। પછી ઇઝરાયલ હોય, ઈરાન હોય, અમેરિકા હોય, ચીન હોય, દરેક દેશો સાથે એક જે વ્યવહાર હોય ભારતનો એ તટસ્થ વ્યવહાર રહ્યો છે અને એટલા માટે જ આ યુદ્ધ વખતે પણ ભારતે પોતાની નીતિ સ્પષ્ટ રાખી હતી, નૈતિકતા રાખી હતી અને કોઈ પણ દેશ પ્રત્યે એકતરફી નીતિ ભારતે નહોતી અપનાવી।